માં હોંભળ ન ભવના ભરુહા મિલ્યા તારા પારે તું અમારો સપનો સાકાર કરજે માં ડોશી હું શું કહું છું ખેતરમાં હું જાઉં છું ને તું ખેતરમાં હાલ જ આવજે હો ઓહનો અને મારી વાત સાંભળ પેલા રમલાન લેતી આવજે બેટ ખાવ થઈ ગયો છે પાછો હું એ કઈ કઈ થાચ્યું પણ તું ફોલાઈ લેતી આવજે ને પેલા ચારા કરવાના હતી ચારા કરી દઈએ અને પાછી હોઈ ના જતી શું કીધું અલે ભાઈ તારે બૈરોનો ભરોસો નહીં આદમી કઈ જાય એટલે ફટ દઈને હુઈ જાય કે જવાય છે એમ કરી શું કીધું અમુ હેડ્યો તાનો ઓ વાહ આ ડોશીએ તાણા આવશે શીખેર હોય હોપ ચડી ગયો પોણી બોણી એ કશું લાવતી નહીં કોઈ નહીં ને શીખેર કેટલે રહી અરે અરે જોવા દે ને શેડામાં તો દેખાય છે કે નહીં દેખાતી એટલે કીધું તું કે ફટ દઈને આવજે પણ શીખેર આ શું કરવા રહી આ બહુનું કોક કહેવા રહી છે શીખેર હા હા આવે છે હવે હું કેટલું કર્યું આ જો તે દેખાતું નહીં તને ડોશી હું વાત કરું આપણે તો પેલો છોકરો એ માથા પડ્યો છે અને આ વહુ એ માથા પડી છે આપણે બેનો તો હવે જો શું કરવાનું કોઈ સમજણ જ પડતી નહીં પગમાં જ છે નહીં મો તો ગોડવું પડે હા આ જોજે પણ તું દૂધ નું બૂધ બધું લાવી આલે છે એટલે પછી એનું તો હની ચિંત્યા ઓવા પાછી એ ઉપાધી કરવાનું શું આપણે તો હવે આપણે તો આ કર્મે પડી તે આપણે તો કરવું જ પડશે દ્વારકા મોહણીઓમાં હા તે કીધું તો શનિ આવવાનું વાંધો ને આ બધું કેટલું બધું થઈ ગયું છે કે શું કરવાનું હવે હું તો હું કહું હું કઈ કઈ થાચ્યો આ મારા ટોટિયા દુખાવા મળે આવું ટાઈમ થયો હોય એટલે શું કરવાનું લોને લીધી હે બધું કર્યું હે પણ હવે તારે દબાઈને વધારે કહેવાનું હું તો કહે એને ના ડોશી એવું નહીં કરવાનું પાછી નાહી જાય તો ઉપાધિ થાય પણ હું શું કહું છું તારે એને ફોહલા બાની એમ કહું છું એવું નહીં કહેવાનું પણ થોડી ફોહલાવો ને તો એને ખબર પડે એમ કેવું બીજું કોઈ નહીં લેતી થોડો હાલ
અલે યાર બકા એવું નથી બકા યાર. અરે યાર બકા તને શું કેવું મારે યાર? હા તમે વાતો કરો મને બધી ખબર છે. કોનો વાત ચાલુ હો? અલી મારો ભાઈબંધ છે બકો. ભાઈબંધ નહીં, ભાઈબંધ એ છે પેલી આવ્યો. તે સંપૂર્ણ છે મને બધી ખબર છે. મારો ભાઈબંધ છે બકો યાર. તને કેટલી વાર મારે સમજાવી. તે મને બનાવવાની વાત ના કરશો. વાત કરો તે. જો કાપી નાખો મને કાપી નાખો બરાબર. એને માર તો ભાઈબંધ ફોન ઉપર વાતો કરે. લસણ ભરેલા તમે તો. હું લસણ ભરેલી તું લસણ ની ભરેલી. તને કેટલી વાર કહેવા. બરોબર એક તો ગામમાંથી હું આવ્યો. બરોબર કંટાળી તો ગામમાં લુખવાનો ત્રાસ ન હોય પણ તારો ત્રાસ માં તો બેહું ચોક. આ મમ્મી પપ્પા મને ફોન કરે કે માર કર્યું. ના હોય કેતા જ નહીં તમે તો. તે પણ મા બાપ છે એમને મારે શું કહેવાનું? મા બાપ થી મોટા થવાય આપણે. માવડિયો થઈ ગયો. તોય માવડિયો નહીં થઈ ગયો હું. તું સોની મોની ઘરમાં બે. પેલા મને પાણી કોક કહો તો પાણીનો ભાવ પૂછો. આ તો શીખર ભાઈ એ કહું છે મારતો. ખરેખર માથા પરેલી છે તું એ. તું આવો કંકા કરી તો હું હારું રાખું કે તાર મા બાપ થી તો આપડે ઉપર થવાય નહીં. કોણ મારે? મમ્મી પપ્પા. હારે ડાબા દે હમણાં વાત કરીએ આપણે બરાબર. અને મોટો કહેવાય તે તારો વફરી લેવાનું એ મોટો કહેવાય બરાબર. મા બાપ એ મા બાપ બરાબર. એટલે મા બાપ થી મોટું આપણે થવાય નહીં. એટલે બે શબ્દો વફરી લઈએ તો કોઈ આપણે કાન તૂટી ના જાય. કશું નહીં બધું કહેજો તમે જે કેવું હોય એને મગજ જાપે આપણું તો ખબર હે ને. અને એ ચોકન જાય કોણ? બાપાને ખેતરમાં તમે જવાનું તો કીધું. મને કને કીધું? હા હું હવે કહું તો જો ખેતરમાં. હું તો કોઈ નહીં થાકીને આવ્યો છું માતો. હાલ પેલા ભાઈબંધ ના દુકાન દાખલ કરે તે થાકીને હાલ આવ્યો છું. હું તો નહીં જવાનું. જા હું તો આવું કેવું. હું તો આવું કે જા તારું સોની મોની ઓછી બોલાય તું. બકા લાય ને બકા યાર. લાય ને બકા. ના ના બકા તને પિક્ચર જોવા લઈ જાય પછી. સારું તે લઈ જાઉં મને જોવા તરફ. અત્યારે હાલ આપણી જોડે પૈસા નહીં. પૈસા થોડા આપવા દે. હમણાં એક દલાલી પાક આવી છે. ફોન થઈ ગરમીમાં ચો ઉતાવળો હેડ્યો. તમારે વહુ નહીં તમારા છોકરાને ખોરામ મૂકી અને લીરાજના મસાલા મહરા ડોશી આપણે તમાકુ પાડી નહીં. અને કોઈ દાડો નહીં ને. લે હટજે હટજે હટજે. તું ઘેર હેઠ નહીં વિવાની વલ્લા કરીએ હટજે. પાવડે હાથ આઠ નાખો પડશે આજ તો. હા તું વરસાદ જો ને તું. બે જણા છો આપણે તો ખેતરમાં પ્રતિ વખત મારી વાને તું એ ખબર નહીં પડતી. ખબર છે આ ગોઠા એવી નહીં ને ચો લાફો મારવાનો આવે. કૂતરા જેવી પણ ખેતરમાં જતો ને એકદમ હવે તું આવું ને આવું બોલી તો પેલી વહુ કાંઈ થાય કે ના થાય. પણ આની વાલી નહીં બનાવ્યું. લે ખાવાને બનાવ્યું નહીં.
હા બંધ કરી દેવા છે બૈરાનો થઈ ગયો જો તમારી હું બૈરાનો થઈ ગયો તમે જતો રહો આવું શું કહેવાનું આપણે આવું તે ના ના અમે ના ગમતા અમે બૈરાના થઈ ગયા જો તમે તાર કહું છું અને હે ડોશી આપણે તો હેડ જે આપણે તો લે હેડ હેડ. તું જાનલી વાલી હવે પગી લાગુ તો ખાતું હેડ. પણ આપણને શું ખબર આવી લેડો હેડ જે લેડ આપણે હેડ જે પણ આવી રીતે ચોરી એમ બેહવાનું એ તું તો બોલીએ છે બકા આ કીધું આ કાઢી મેલો લે અમે ચોકર જસી બાપરો તારા લીધે મારે તો કાઢી મેલ્યો પણ તને કોટકારી જોઈએ કઈ તારા લીધે જ જતો રે ને તાણ મારી કહું છું હાથ ના પાય ને મારું મગજ ગરમ થયો તાણે એક બેલા નમરા તાણે અરે હું સાહેબ બાયરે ભૂત લાગે કેમ બાતો છો યાર અલે એ વના લીધે મેં તો મારા મા બાપને કાઢી મેલ્યો જતી જ રહે તું પણ અત્યારે તો હું ખબર છે અત્યારે તો બૈરાના ગુલામ થઈ ગયા છે છોકરા એટલે આવું જ થાય ને ઘેર મેળવા નહીં તું ઉપર અરે પ્યાદા આપણા નથી કહેતો એટલા કરો ને તમે યાર પાણી દેવી છે આપણે કોટે આપો ને મા બાપ બોલાવી આવો હા બાપા યાર લે આ તો મારી જ રાખો આખા